નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીના એક મોટરસાઇકલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવેલ અને સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામે રહેતા નિલેશ ભૂપતભાઈ મોઢવડિયા નામના વ્યક્તિને આજરોજ એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ5UD8056 સાથેની કુલ કિંમત ₹91,500ના મુદ્દામાલ સાથે આજરોજ ઝડપી પાડવામાં આવેલ અને તેમની વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશન, પાલીતાણા પોલીસ સ્ટેશન તથા વરાછા પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે। તે અંગે ખરાઈ કરી અને આ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેમજ આ સમગ્ર કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટના આદેશ મુજબ અમરેલી LCB PI શ્રી VM કોલોદરા, પોલીસ ઇન્સ્પેક્ટર KD હડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MD ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RH રતન તથા ASI યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા અને તુષારભાઈ પાંચાણી દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે અને સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરી દીધેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાઈ રફતાર।